હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. મજામાં છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપફુલી તમને મજા આવી રહી છે એન્ડ તમે અમારી સાથે જેઈની જે જર્ની છે એ એન્જોય કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, તમારા જે મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય, ઓકે, તમારા કોઈ કઝિન્સ હોય, રિલેટિવ હોય, એમને પણ જણાવજો કે એ લોકો પણ તમારી જેમ જ જેઈની જે જર્ની છે એ ગુજરાતી મીડિયમમાં પસાર કરી શકે છે એન્ડ એ પણ ખૂબ જ લાઇટ માઇન્ડ સાથે, બહુ જ હળવા મગજની સ્થિતિ સાથે. ઓલરાઈટ, તમે માત્ર પેન પેપર લઈને અમારી સાથે બેસો એન્ડ તમારે અહીંયા જે પણ ટોપિક સ્ટડી કરાવવામાં આવે છે એ ટોપિક તમે સમજવાની ટ્રાય કરો તો ડેફિનેટલી તમને જેઈનું પછી આજ તમે જે એક વખત સમજી લીધું છે ગુજરાતી માધ્યમમાં, ત્યારબાદ તમે જેઈની કોઈ પણ ઇંગ્લિશ મીડિયમની પણ બુકને રેફરન્સ માટે સોલ્વ કરવા બેઠશો તો પણ તમને ડેફિનેટલી એમાં સમજ પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું એન્ડ બેલ આઇકન દબાવવાનું કોઈ ભૂલતા નહીં. એન્ડ જો તમને મજા આવી રહી હોય તો વિડીયોને પણ તમારે શેર અને લાઇક કરવાનું છે. ઓલરાઈટ, સો આપણે યાદ કરી લઈએ કે આપણો જે લાસ્ટ લેક્ચર હતો એ હતો સાઇન ઓફ ક્વાડ્રેટિક એક્સપ્રેશન, મતલબ કે દ્વિઘાત પદાવલીના ચિહ્ન. એ ગ્રેટર દેન 0 ક્યારે આવે, લેસ દેન 0 ક્યારે આવે. ઓકે, એ કન્ડિશન્સ આપણે બધી જે હતી એ લાસ્ટ ટાઈમ જોઈ હતી. એન્ડ એના ઉપરથી આપણે ક્વેશ્ચન્સ જે છે એ પણ સાથે જ સોલ્વ કર્યા હતા એન્ડ તમને 2-3 હોમવર્કના ક્વેશ્ચન પણ આપ્યા હતા. તો બિફોર આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે શું કરીએ, એ જે હોમવર્ક ક્વેશ્ચન્સ હતા એને આપણે એક વખત જોઈ લઈએ કે સોલ્યુશન એના કઈ રીતના થઈ શકે એન્ડ તમે એની સાથે વેરીફાઈ પણ કરી શકો છો. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ હોમવર્ક ક્વેશ્ચન્સ. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એવો હતો કે જો અસમતા m-2 of x square plus 8x plus m plus 4 greater than 0 હોય પ્રત્યેક x belongs to r માટે. ઓકે, આ જે ટર્મ છે લેફ્ટ હેન્ડ સાઈડની એને મેં કહી દીધી fx. તો એ fx તમને શું મળે છે? ઓલવેઝ ગ્રેટર ધેન 0 મળે છે. તો તમે યાદ કરો કે સાઇન ઓફ ક્વાડ્રેટિક એક્સપ્રેશનમાં એનો ગ્રાફ કેવો આવે? આ ટાઈપનો ગ્રાફ આવે કે ના આવે? ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય. તો એક્સ અક્ષની ઉપરની તરફ જ રહેવાનો છે, સીધી વસ્તુ છે. જો એક્સ અક્ષની ઉપરની તરફ જ રહેતો હોય ઓલવેઝ, તો આપણે એવું કહી શકાય કે જે સમજી લો કે આ એફએક્સ તમારો છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, આ તમારું છે fx. તો એના માટે શું કહી શકાય કે તમારો એક્સ સ્ક્વેરનો સહગુણક ઓલવેઝ ગ્રેટર ધેન 0 થવો જોઈએ એન્ડ ગ્રાફ એક્સ અક્ષને ક્યાંય છેદતો નથી, મતલબ કે ડિસ્ક્રિમિનન્ટ વિવેચક કેવો થવો જોઈએ? લેસ ધેન 0 થવો જોઈએ. બસ બે કન્ડિશન જે છે એ જ આપણું સોલ્યુશન છે. હવે ખાલી આપણે શું કરવાનું, આ કન્ડિશન પ્રમાણે અહીંયા વેલ્યુ મૂકીને એને સોલ્વ કરવાની છે. તો પહેલી કન્ડિશન જે છે એ ગ્રેટર ધેન 0 અપ્લાય કરી, એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક ગ્રેટર ધેન 0 મૂક્યો તો મને આન્સર મળી ગયો m ગ્રેટર ધેન 2. એન્ડ સેકન્ડ કન્ડિશન છે કે d લેસ ધેન 0. તો d લેસ ધેન 0 કન્ડિશન્સ અપ્લાય કરતા મને આ ડિસ્ક્રિમિનન્ટને સોલ્યુશન કરતા અહીંયા શું મળ્યું કે ભાઈ m² પ્લસ 2m માઇનસ 24 ગ્રેટર ધેન 0 મળ્યું. લેસ ધેન 0 હતું, માઇનસ વડે મલ્ટીપ્લાય કર્યું એટલે કે ગ્રેટર ધેન 0 થઈ ગયું. એન્ડ ફેક્ટરાઇઝેશન કરતા બે ફેક્ટર મળ્યા, m પ્લસ 6 ઇન્ટુ m માઇનસ 4 ગ્રેટર ધેન 0. તો આને સોલ્વ કરવા માટે નંબર લાઈન લઈ લીધી. નંબર લાઈન ઉપર આ પદ ક્યારે શૂન્ય થાય કે જ્યારે m બરાબર -6 હોય અને આ પદ ક્યારે શૂન્ય થાય કે જ્યારે m બરાબર 4 હોય. એટલે આપણને ક્રિટિકલ વેલ્યુઝ અહીંયા મળી ગઈ. હવે શું કરવાનું છે? બહુ સિમ્પલ, કે બંનેનો ઘાત તો +1 જ છે. તો સિમ્પલ કે અહીંયા પહેલો સૌથી જમણી બાજુનો ભાગ હોય ત્યાં પ્લસ, અને પછી જેમ જેમ તમારા ઇન્ટરવલ ચેન્જ થતા જાય એ પ્રમાણે તમારે સાઇન જે છે એક એક વખત બદલતા જવાની. જો એ સાઇન તમે બદલતા જશો તો આપણને ખ્યાલ આવશે કે પ્લસ માઇનસ પ્લસ ટાઈપના આપણને સાઇન મળી ગયા. એન્ડ ગ્રેટર ધેન 0 એટલે કે જે પોઝિટિવ હોય એ આપણો આન્સર. તો -∞ થી -6 એન્ડ 4 થી ઇન્ફિનિટી એ થઈ ગયો આપણો આન્સર. કોના માટે? સેકન્ડ કન્ડિશન માટે. હવે કરવાનું શું? તો કે બંને કન્ડિશન સેટિસ્ફાય થાય એવો આન્સર તમારે શોધવાનો. ઓકે, તો બંને કન્ડિશન સેટિસ્ફાય થાય એવો આન્સર શોધવા માટે બંનેનો છેદગણ લેતા નવી નંબર લાઈન લઈ લીધી કે જેમાં પહેલી કન્ડિશન m ગ્રેટર ધેન 2 અને બીજી કન્ડિશન આ જે આપેલી છે એ બંનેનો છેદગણ લેતા આપણને ખ્યાલ આવ્યો કે m ની વેલ્યુ 4 થી મોટી આવે, 4 થી ઇન્ફિનિટી સુધી,
ક્વેશ્ચન આપણો શું છે જોઈ લો, એમની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. તો 4 થી ઇન્ફિનિટીનો જે ઇન્ટરવલ છે એમાં ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કોણ આવશે? પહેલી 5 આવશે, રાઈટ? તો ન્યૂનતમ કિંમત થઈ ગઈ આપણી 5. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન તો બહુ ઇઝી છે. ઓકે, c લેસ ધેન 0 છે વિદ્યાર્થી મિત્રો. શું છે આપણો? c લેસ ધેન 0. હવે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 ને કોઈ પણ વાસ્તવિક ઉકેલ ન હોય. હવે વાસ્તવિક ઉકેલ જ્યારે ન હોય ત્યારે શું હોય? કાં તો ગ્રાફ આપણો ઉપરની તરફ આવી રીતે હોય અથવા તો નીચેની તરફ આવી રીતે હોય. પણ આપણને ઓલરેડી એક હેલ્પિંગ હેન્ડ આપણને આપી દીધો છે કે c લેસ ધેન 0 છે. હવે c લેસ ધેન 0 હોય તો આના કેસમાં તો જુઓ તો ઉપરની તરફ ખુલતો વક્ર હોય અને c લેસ ધેન 0 હોય. ઓકે, તો એવો તમારા ગ્રાફ બની શકે ખરા, પણ એ ગ્રાફ કેવો બનશે? આ રીતના બનશે. જુઓ તો આ જે ગ્રાફ બન્યો એના કેસમાં શું થયું કે એ એક્સ અક્ષને છેદે છે, મતલબ કે એના વાસ્તવિક ઉકેલ 2 મળે છે. જો એના 2 વાસ્તવિક ઉકેલ મળતા હોય તો ક્લિયર વસ્તુ છે કે આ કન્ડિશન જે છે એનું વાયોલેશન થશે, બરાબર? એનો ઉલ્લંઘન થશે. તો એ પોસિબલ છે જ નહીં, માટે આ ગ્રાફ જે છે એ આપણે જરૂર નથી. ઓલરાઈટ, ચાલો. તો હવે સીધી વસ્તુ છે કે આ પણ પોસિબલ નથી, કેમ કે આના કેસમાં તો c ઓલવેઝ શું આવશે? એના કેસમાં તો c ઓલવેઝ કેવો આવશે? ગ્રેટર ધેન 0 આવશે. જ્યારે આપણને તો શું કીધું છે? લેસ ધેન 0 કીધું છે. મતલબ કે આપણા આ ગ્રાફ જે છે એ પણ આપણે આવી શકે નહીં. ઓલરાઈટ, ચાલો. તો ફાઇનલી આપણો આ ગ્રાફ ફિક્સ થઈ ગયો. આના માટે આપણને ખબર પડે કે કોઈ પણ x લઈ લઈએ r માંથી. ઓકે, fx ઓલવેઝ લેસ ધેન 0 જ આવવાનું છે. fx એટલે કે આ તમારું એક્સપ્રેશન. ઓકે, તો મેં આમાં આપણે જોયું કે ઓપ્શનમાં તો 2 ગ્રેટર ધેન 0 વાળો છે, 1 લેસ ધેન 0 વાળો છે. એ લેસ ધેન 0 વાળું તો ક્યારે શક્ય છે? કે જ્યારે x ની વેલ્યુ -1 હોય તો x ની વેલ્યુ -1 લેતા આના માટે તો f ઓફ 1 લેસ ધેન 0 જ આવવાનું છે. સીધી વસ્તુ છે. તો આ કન્ડિશન મળી જે આપણા માટે ઓપ્શન એ રાઈટ છે એવું દર્શાવે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણી પાસે કે આપેલ આકૃતિ જે છે y બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c દર્શાવે તો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન રાઈટ ઓપ્શન છે? ઓકે, ગ્રાફને ઉપરથી નક્કી કરવાનું છે. સિમ્પલ છે, બરાબર? ચલો, ચરણ પહેલું આપેલું છે આપણું આ જે વર્ટેક્સ છે ને. ઓકે, વર્ટેક્સ એ આપણું પહેલા ચરણમાં છે અહીંયા, એટલે એના ઉપર આપણે ફોકસ રાખીશું, બરાબર? પણ પહેલા નીચેની તરફ ખુલે છે એટલે કે a લેસ ધેન 0 થઈ જશે, રાઈટ? પછી y અક્ષને જુઓ તો પોઝિટિવ સાઈડમાં ક્યાંય નથી છેદતો, એનો મતલબ કે નેગેટિવ સાઈડમાં છેદતો હશે તો c લેસ ધેન 0 ફિક્સ થઈ ગયું. તો જો પહેલો ઓપ્શન એલિમિનેટ થઈ ગયો, ત્રીજો ઓપ્શન પણ એલિમિનેટ થઈ ગયો. 2 ભિન્ન બિંદુમાં છેદે છે, મતલબ કે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. ઓકે, તો ગ્રેટર ધેન 0 હોવા માટેની કન્ડિશન જોતા b સ્ક્વેર ગ્રેટર ધેન 4ac આવ્યું, જ્યારે કે અહીંયા b સ્ક્વેર લેસ ધેન 4ac છે. એટલે એક ઓપ્શન ત્રીજો પણ એલિમિનેટ થઈ ગયો. હવે તમે એમ પણ વિચારી શકો કે ચોથો ઓપ્શન ડાયરેક્ટ પણ તમારો આન્સર હોઈ શકે, ઓર તમારે એને ચેક કરવો હોય તો ચેક પણ કરી શકો આ રીતે કે વર્ટેક્સ ઓલવેઝ શું હોય? -b/2a અને -d/4a હોય. આ પહેલા ચરણમાં છે એટલે કે બંને x અને y આમ પોઝિટિવ હોવા જોઈએ. તો આપણે તો x નું કામ છે, કેમ કે આપણે b ની સાઇન નક્કી કરવી છે. તો x પોઝિટિવ. હવે આમાં તમે જુઓ તો -b/2a ગ્રેટર ધેન 0 છે, એમાં a ની વેલ્યુ તો નેગેટિવ છે. તો એ a ની વેલ્યુ નેગેટિવ અને ઉપરનું નેગેટિવ એકબીજા સાથે કેન્સલ થશે. તો b ની વેલ્યુ કેવી મળશે? ગ્રેટર ધેન 0 મળી જશે ઓટોમેટિક. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે a લેસ ધેન 0 છે, b ગ્રેટર ધેન 0 છે, મતલબ કે આપણો જે a અને b ની નિશાની જે છે એ પરસ્પર કેવી છે? વિરોધી છે. ડન. ઓલરાઈટ, સો આ પ્રમાણે આ જે ક્વેશ્ચન્સ છે એને આપણે સોલ્વ કરી શકાય. હોપફુલી તમારા દરેકના આન્સર જે છે એ રાઈટ આવ્યા હશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. રેન્જ ઓફ ક્વાડ્રેટિક એક્સપ્રેશન એટલે કે x ની કિંમતો મૂકવાથી
જે y બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જે સમીકરણ હોય અથવા તો જે એક્સપ્રેશન હોય એ એક્સપ્રેશન જે છે એની કિંમતો કેવી આવશે, એટલે કે કઈ વિસ્તારમાં આવશે. ઓકે, એના ઉપર આપણે આજે ડિસ્કશન કરવાનું છે. એન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે આના રિલેટેડ ક્વેશ્ચન્સ તમારે ફંક્શન્સમાં ને એમાં ઘણી બધી જગ્યાએ આવવાના છે. ઓલરાઈટ, સો પ્લીઝ લેક્ચર જે છે એ વ્યવસ્થિત રીતે જોજો એન્ડ મજા કરજો. ઓલરાઈટ, સો સ્ટાર્ટ કરીએ લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત પદાવલીનો વિસ્તાર. ઓકે, સૌ પ્રથમ આપણે એક દ્વિઘાત પદાવલી લઈ લઈએ કે fx જે છે એ આપણે લઈ લઈએ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. ઓકે, તો હવે આપણા આના કેસમાં આપણે એક્સ સ્ક્વેરનો સહગુણક હોય એના પ્રમાણે આપણો ગ્રાફ આવતો હોય, કાં તો ઉપરની તરફ ખુલતો વક્ર અથવા તો નીચેની તરફ ખુલતો વક્ર. રાઈટ, તો પહેલો કેસ લઈએ કે જ્યારે આપણને a ગ્રેટર ધેન 0 મળી રહ્યો છે. હવે જો a ગ્રેટર ધેન 0 હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણો ગ્રાફ ઉપરની તરફ ખુલતો વક્ર આવશે. હવે એ એક્સ અક્ષને છેદે છે કે નહીં એના ઉપર આપણે કોઈ ડિસ્કશન કરવાની જરૂર નથી, કારણ કે પદાવલીનો વિસ્તાર એટલે શું કે એ જે આલેખ હોય એના ઉપર જમણી બાજુથી અથવા તો ડાબી બાજુથી લાઇટ પસાર કરતા, લાઇટ આપાત કરતા, પ્રકાશ આપાત કરતા એનો પડછાયો y અક્ષનો કેટલો ભાગ જે છે એ કવર કરી શકે છે એના ઉપર આપણે ખાલી ફોકસ કરવાનું છે. ઓલરાઈટ, તો જુઓ, તમારો ગ્રાફ વિચારી શકો કંઈક આ ટાઈપનો બનતો હશે એવું, કે ના વિચારી શકાય? ડેફિનેટલી વિચારી શકાય. ઓલરાઈટ, હવે હજી મેં તમને ફરીથી કીધું, હા, તો આપણે કોની જરૂર છે? માત્ર અહીંયા y અક્ષની જ જરૂર છે, x અક્ષની આપણે ખરેખર કોઈ જરૂર છે જ નહીં. ઓકે, તો માત્ર y અક્ષ ઉપર જ ફોકસ કરવાનું કે y અક્ષનો કયો ભાગ આપણે જે છે લાઇટ આપાત કરતા છાयांકિત થશે અથવા તો એ ઘાટો થશે, બરાબર, કે જેના ઉપર ગ્રાફનો પડછાયો પડી શકે. તો આ જે ગ્રાફ છે આ fx નો ગ્રાફ હશે, સીધી વસ્તુ છે. હવે આનું જે વર્ટેક્સ છે એ વર્ટેક્સ આવે એટલે કે શિરોબિંદુ જે આવે એ શિરોબિંદુ કયું આવે? તો કે -b/2a અને -d/4a. હવે આપણે y અક્ષ ઉપર ધ્યાન રાખવાનું છે એટલે આપણે y ઉપર પણ ધ્યાન રાખવું પડે. ઓકે, આ કઈ રીતે આવ્યું હતું? તો કે આને આપણે ચેન્જ કર્યું હતું. આ fx નો જો હું y કહી દઉં તો y બરાબર હતું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો મને ફાઇનલી શું મળ્યું હતું કે y પ્લસ d/4a ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ x પ્લસ b/2a હોલ સ્ક્વેર મળ્યું હતું. યાદ છે બધાને? ઓકે, ગ્રાફ વાળો જે લેક્ચર હતો એમાં આપણે આના વિશે સ્ટડી કર્યું હતું. તો આ જે પોઈન્ટ છે, બરાબર, આ અહીંયાથી હોરિઝોન્ટલ આપણે જઈએ તો x એમ દર્શાવશે અને અહીંયાથી વર્ટિકલ આપણે આવીએ, વર્ટિકલ એટલે ઊભું, તો આપણને શું દર્શાવશે? y એમ. તો આ જે હશે એકલો ભાગ અહીંયાથી આ રેન્જ, ઓકે, એ આપણને શું દર્શાવશે? -d/4a. ક્યાંથી? અહીંયાથી તમે લાઇટ પસાર કરો તો અહીંયા મેક્સિમમ તમને આપણને પડછાયો જે છે એ y અક્ષ ઉપર મળશે મિનિમમ, ત્યારબાદ ઉપર જતા પડછાયો મળશે પણ નીચે જતા પડછાયો મળશે નહીં. મતલબ કે તમારો y અક્ષનો કેટલો ભાગ કવર થયો? એટલો ભાગ કવર થઈ જશે. ઓલરાઈટ, તો એ અહીંયાથી ક્યાં સુધી જઈ રહ્યું છે? તો કે ઇન્ફિનિટી સુધી જઈ રહ્યું છે. સમજ પડી બધાને? મિનિમમ ક્યાંથી છે? સ્ટાર્ટ -d/4a થી અને ક્યાં સુધી જઈ રહ્યું છે? અપ ટુ ઇન્ફિનિટી, કેમ કે ગ્રાફ તો અનંત સુધી ઉપર જઈ રહ્યો છે. એટલી વસ્તુ ખ્યાલ આવી? તો શું આપણે ના કહી શકાય આને કે વિસ્તાર જે છે fx નો વિસ્તાર, fx નો વિસ્તાર ક્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યો છે? તો કે -d/4a થી. કેમ કે -d/4a પોઝિટિવ છે, નેગેટિવ છે, એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. આના કેસમાં ઇવન ડિસ્ક્રિમિનન્ટ પણ પોઝિટિવ કે નેગેટિવ છે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, માત્ર આપણે એની રેન્જ ઉપર જ ધ્યાન આપી રહ્યા છીએ. ઓકે, ચલો, તો અહીંયાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે? અપ ટુ ઇન્ફિનિટી સુધી જઈ રહ્યું છે. તો આ વિસ્તાર થઈ ગયો કયા કેસમાં? કે જ્યારે a ગ્રેટર ધેન 0 હોય એ કેસમાં. ક્લિયર? હવે અહીંયા આપણે a ગ્રેટર ધેન 0 લીધો, એના બદલે જો a લેસ ધેન 0 હોય તો આપણને
આવું કંઈક વિચારી શકાય કે a લેસ ધેન 0 છે વિદ્યાર્થી મિત્રો, તો એના કેસમાં આપણો ગ્રાફ જે છે એ કંઈક આવી રીતે તમે વિચારી શકો છો. ઓકે, થોડોક વ્યવસ્થિત બનાવી દઈએ એક વખત. ઓકે, તો સમથિંગ આ ટાઈપનો કંઈક ગ્રાફ તમે વિચારી શકો છો. ઓકે, જે આગળની સાઈડ તો ઉપરની તરફ ખુલતો, હવે થઈ ગયો નીચેની તરફ ખુલતો, કારણ a લેસ ધેન 0 છે. ફરીથી આપણું એક્સપ્રેશન લખી દઈએ કે y બરાબર શું છે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો આનું ટ્રાન્સફોર્મેશન વાળું ફોર્મ શું આવશે, y પ્લસ d અપોન 4a બરાબર a ઇન્ટુ x પ્લસ b અપોન 2a હોલ સ્ક્વેર. તો આના કેસમાં આપણે કહી શકાય કે અહીંયા આપણું વર્ટેક્સ છે. આ વર્ટેક્સનો y આમ શું હશે, ફરીથી માઇનસ d અપોન 4a હશે. મતલબ કે આ જે હશે આ બિંદુના યામ એ શું, આ જે પોઈન્ટ હશે એ કયો હશે, માઇનસ d અપોન 4a હશે. ત્યાંથી ગ્રાફ નીચેનો ભાગ yx નો આખો કવર કરી રહ્યો છે. જુઓ ક્યાં સુધી, તો કે નેગેટિવ ઇન્ફિનિટી સુધી. તો આના કેસમાં ફરીથી આપણે લખી શકાશે કે આપણો વિસ્તાર જે છે એ વિસ્તાર શું આવશે, તો કે ક્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યો છે, માઇનસ ઇન્ફિનિટી સૌથી નાનું છે ને. ઓકે, તો માઇનસ ઇન્ફિનિટી થી સ્ટાર્ટ થશે અને ક્યાં સુધી આવશે, તો કે માઇનસ d અપોન 4a સુધી આવશે. ક્લિયર? ઓલરાઈટ. તો બંને કેસ ખ્યાલ આવી ગયો. જ્યારે પહેલો કેસ હતો a ગ્રેટર ધેન 0, તો શું આવશે આપણા માટે કે વિસ્તાર આવશે માઇનસ d અપોન 4a થી સ્ટાર્ટ થઈને ઇન્ફિનિટી, એટલે કે મિનિમમ વેલ્યુ માઇનસ d અપોન 4a, મેક્સિમમ વેલ્યુ ઇન્ફિનિટી. અને સેકન્ડ કેસમાં શું આવશે, તો કે મિનિમમ વેલ્યુ માઇનસ ઇન્ફિનિટી એન્ડ મેક્સિમમ વેલ્યુ આવશે માઇનસ d અપોન 4a. બટ આ તો આપણને કેવો કેસ હતો કે જ્યારે આપણા x જે છે એ બિલોંગ કરતો હતો r માં. આ દરેક કેસ જે છે એમાં શું આપેલું છે, x બિલોંગ ટુ r આપેલા છે. રાઈટ. હવે સમજી લઈએ કે આપણો x જે છે ને એ r માં નથી બિલોંગ કરતો, પરંતુ કોઈક સ્પેસિફિક ઇન્ટરવલમાં બિલોંગ કરી રહ્યો છે. જેમ કે આ રીતે. ઓકે, આપણો x જે છે એ કોઈક a થી b માં બિલોંગ કરી રહ્યો છે. અહીંયા મેં a થી b લઈ લીધું છે, પણ આપણે એ સમજી લઈશું કે y બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જે છે એમાં a અને b કરતા આ a અને b કેવા હશે, કંઈક અલગ હશે. અથવા તો આપણું એક્સપ્રેશન આપણે થોડુંક અલગ લખી લઈએ. બરાબર, કે y બરાબર આવું લખી દઈએ, કેપિટલ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લખી દઈએ. આ કેપિટલ abc છે, આ સ્મોલ ab છે, એટલે અલગ પડી ગયા બંને. હવે x કોઈક a થી b માં બિલોંગ કરી રહ્યો છે, એના કેસમાં આપણે એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ એટલે કે એની રેન્જ કઈ આવી શકે એ આપણે શોધવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ માટે તો તમે આવું વિચારી શકો કે ગ્રાફ સમથિંગ આવો કંઈક છે. ચલો માની લીધું આપણે. ઓકે, ગ્રાફ સમથિંગ આવો કંઈક છે, આપણે એવું માની લીધું કે એક મિનિટ. ચાલો હવે a અને b તો ઇન્ટરવલ ઉપર ગમે ત્યાં, મતલબ x અક્ષની જે લાઈન છે એના ઉપર ગમે ત્યાં હોઈ શકે. તો આપણે શું વિચારીએ કે a અને b એવા હશે, પહેલા કેસમાં એવું લઈએ આપણે કે આપણું જે માઇનસ b અપોન 2a છે, એટલે કે વર્ટેક્સ જે છે, આ વર્ટેક્સનું એક્સિયમ એ, ઓકે, એ જે વર્ટેક્સનું જે એક્સિયમ છે એ a થી b માં બિલોંગ નથી કરી રહ્યું. a થી b માં બિલોંગ નથી કર્યું. વર્ટેક્સનો એક્સિયમ જે છે આપણને અહીંયા મળી રહ્યું છે. ઓકે, તો એ આ જે એક્સિયમ જે છે એ a થી b માં બિલોંગ નથી કર્યું. મતલબ કે a અને b સમથિંગ તમે વિચારી શકો કે તો અહીંયા હોઈ શકે, અહીંયા કંઈક આવી રીતે. ઓકે, અથવા તો તમે એમ પણ વિચારી શકો કે અહીંયા ક્યાંક આવી રીતે પણ હોઈ શકે છે. મતલબ બંને કેસ માટે આ ટ્રુથ છે. ઓલરાઈટ. તો સૌથી પહેલા આપણે શું કરીએ, તો કે આને આપણે થોડી વાર સાઈડમાં રહેવા દઈએ, આના ઉપર ડિસ્કશન કરીએ. ઓલરાઈટ, ચલો. તો હા, ઓકે, તો સમથિંગ અહીંયા છે, સમજી લીધું. બરાબર. ચાલો, તો હવે શું થશે આપણા કેસમાં કે
એ ના ઉપર એફ ઓફ એ જ્યારે આપણે શોધીશું, એફ ઓફ એ, આ નાના કેસમાં એફ ઓફ બી જ્યારે આપણે શોધીશું, તો આપણને દેખાઈ રહ્યું છે કે એફ ઓફ એ તમારી મેક્સિમમ વેલ્યુ થશે એન્ડ એફ ઓફ બી તમારી મિનિમમ વેલ્યુ થશે. સીધી વસ્તુ છે આપણા આ કેસમાં. પણ જો આ જે પોઝિશન છે અહીંયા ક્યાંક અલગ હોય, સમજી લો કે અહીંયા ક્યાંક એ છે અને અહીંયા ક્યાંક બી છે, તો આના કેસમાં શું થઈ જશે? એફ ઓફ એ મિનિમમ થઈ જશે અને અહીંયા થઈ જશે એફ ઓફ બી મેક્સિમમ. મતલબ પોસિબિલિટી તો બંને છે આના કેસમાં. તો આવા કેસ જ્યારે આવે તો આપણે શું સમજી શકાય કે એ અને બી નું સ્થાન ગમે તે હોય એનાથી આપણે કોઈ ફરક નથી પડતો. આપણે રેન્જ જે છે એ આ રીતે નક્કી કરી શકાય કે વિસ્તાર એના બરાબર. ઓકે, વિસ્તાર બરાબર શું લખી શકાય? તો એક હું અલગ રીતે અહીંયા ફંક્શન જે છે, મતલબ એક મિનિમમ વાળું અને મેક્સિમમ વાળું એક ફંક્શન જે છે એ હું ડિસ્ક્રાઇબ કરવા જઈ રહ્યો છું. બરાબર, કઈ રીતે? તો આવી રીતે જુઓ. વિસ્તાર માટે તમારે શું કરવાનું? તો કે આ બંનેમાંથી જે ન્યૂનતમ વેલ્યુ હોય એને લેફ્ટ સાઈડ લખવાની એન્ડ બંનેમાંથી જે મોટામાં મોટી એટલે કે મેક્સિમમ વેલ્યુ હોય, મહત્તમ કિંમત હોય, એને રાઈટ સાઈડ લખવાની. ઓકે, તો અહીંયા એવું કહી શકાય કે મિનિમમ ફ્રોમ એફ ઓફ એ ઓર એફ ઓફ બી. ઓકે, એટલે કે એફ ઓફ એ અને એફ ઓફ બી માંથી જે નાનામાં નાની કિંમત છે એ અહીંયા આવશે. આનો જવાબ છે આવી રીતે આવશે. આને તમે ફરીથી સમજાવી દો કે મિનિમમ સમથિંગ આવું કંઈક લખ્યું છે કે 8 અને 4, તો આનો આન્સર શું આવશે? તો કે આવશે 4. કારણ કે 8 અને 4 આ શું દર્શાવે છે કે 8 અને 4 માંથી નાનામાં નાનું કોણ છે? તો કે 4 છે. ઓકે, તમને ક્યારેક આવું પણ આપી દે કે સમજી લો કે મિનિમમ -1, 0 અને 8, તો સીધી વસ્તુ છે. હવે શું કરવાનું? 3 માંથી નાનામાં નાનું શોધવાનું, તો એનો જવાબ આવશે -1. ડન. ઓકે, આવી જ રીતે અહીંયા મેક્સિમમ હોય તો મોટામાં મોટી કિંમત લખવાની. ક્લિયર થઈ ગયું? ઓલરાઈટ, ચાલો. તો ડાબી સાઈડ મિનિમમ વેલ્યુ, કેમ કે ઇન્ટરવલમાં આપણને ખબર છે ડાબી સાઈડ મિનિમમ વેલ્યુ આવે એન્ડ કોમા જમણી સાઈડની જે લિમિટ આવે એ કેવી આવે? મેક્સિમમ આવે. એટલે મેક્સિમમ લેવાનું કોનામાંથી? તો કે એફ ઓફ એ એન્ડ એફ ઓફ બી માંથી. ઓકે, તો આ રીતે આપણે જે છે એ લખી શકાય અને પ્રોપરલી આપણે ખાલી લખી લઈએ. ઓલરાઈટ, તો આવી રીતે લખી શકાશે કે આપણે આને પણ આપણે થોડુંક નીચે લખી લઈએ. બરાબર, કેમ કે આપણી જગ્યામાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો વિસ્તાર બરાબર મિનિમમ ફ્રોમ એફ ઓફ એ એફ ઓફ બી અને જમણી સાઈડ શું આવશે? તો કે મેક્સિમમ આવશે ફ્રોમ એફ ઓફ એ એન્ડ એફ ઓફ બી. ઓલરાઈટ, તો આ થઈ ગયો વિસ્તાર. કોના કેસમાં? કે જ્યારે વર્ટેક્સ જે છે એ તમારું ઇન્ટરવલમાં આવેલું નથી એના કેસમાં. હવે આપણે સેકન્ડ કેસ લઈએ કે જ્યારે વર્ટેક્સ જે છે એ ઇન્ટરવલમાં બિલોંગ કરતું હોય. તો ઇન્ટરવલમાં જો એ બિલોંગ કરતું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારો ગ્રાફ જે છે એ સમથિંગ આવો કંઈક બની શકે. ઓકે, સમજી લો કે અહીંયા તમારું વર્ટેક્સ છે એ પોઈન્ટ ઉપર. ઓલરાઈટ, આ પોઈન્ટ ઉપર તમારું વર્ટેક્સ છે -b/2a. ઓકે, એ કંઈક અહીંયા આવેલા છે. હવે બી તમારા અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. બસ આ -b/2a જે છે એ ક્યાં હોય? એ અને બી માં આવેલું છે. તો હું બી અહીંયા લખું કે ક્યાં લખું એનાથી કોઈ ફરક નથી પડતો. ઇવન એ અને બી ની જે વેલ્યુ છે એના ઉપરથી પણ આ બંને ઇન્ટરચેન્જ થયેલા હોઈ શકે છે. એનાથી પણ કોઈ ફરક નથી પડતો. ફરક કોનાથી પડે છે જોઈએ આપણે. જો શું થશે કે આ -b/2a જે છે, ઓકે, અહીંયા આપણી પાસે છે -b/2a. ઓલરાઈટ, તો એના કેસમાં આ જે ઊંડાઈ આપણને મળશે, ઓકે, એ કેટલી મળશે? તો કે -d/4a મળી જશે. -b/2a જ્યારે x ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ તો y નો આપણા આન્સર કેટલો મળે? તો કે -d/4a મળે. જ્યારે x ની વેલ્યુ a આપણે સબસ્ટિટ્યુટ કરીએ, ઓકે, તો પદાવલીનો આન્સર કેટલો મળશે? f ઓફ a મળશે. અને જો x ની વેલ્યુ b લઈએ તો
તો અહીંયા આન્સર કેટલો મળશે તો કે એફ ઓફ બી મળશે. હવે રેન્જ શોધવા માટે આમાંથી મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ કાઢવી પડે. હવે કોણ મિનિમમ છે કોણ મેક્સિમમ છે એ ડિપેન્ડ કરે કે એ અને બી ની વેલ્યુ કેવી છે તથા -b/2a ની વેલ્યુ કેવી છે. તો આના વિસ્તાર માટે હું આવું આપણે ફંક્શન જે છે બનાવી શકું. જોઈ લો, વિસ્તાર આવી રીતે લખી શકાય એનો વિસ્તાર બરાબર મિનિમમ લેવાનું કોનામાંથી તો કે એફ ઓફ એ માંથી ત્યારબાદ કોનામાંથી તો કે એફ ઓફ -b/2a માંથી માંથી અને એફ ઓફ બી માંથી. આ ત્રણ માંથી શું કરવાનું તો કે મિનિમમ વેલ્યુ જે પણ હોય એ તમારી લેફ્ટ સાઈડ આવશે, કેમ કે તમારો ગ્રાફ જે છે એ એટલો ભાગ કવર કરી રહ્યો છે. ઓકે, સોરી, અહીંયાથી તો નહીં આવે, આગળ અહીંયા સુધી આવશે. બરાબર, ધ્યાન રાખજો, ઉપરનો ભાગ નથી આવતો, ખાલી અહીંયા સુધી આવે છે. તો એમાં શું થઈ રહ્યું કે આ ત્રણમાંથી જેનો પણ આન્સર મિનિમમ છે, ઓકે, એ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, એ લેફ્ટ સાઈડ ઉપર. એન્ડ ત્રણમાંથી જેનો પણ આન્સર મેક્સિમમ છે તો કે એફ ઓફ -b/2a એન્ડ એફ ઓફ બી. ત્રણમાંથી જેનો પણ આન્સર મેક્સિમમ છે એ શું થઈ ગઈ તમારી અપર લિમિટ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે ઓકે, તો આ પ્રમાણે આનો કેસ જે છે એ આપણે ડિસ્કસ કરી શકાય. ઘણી વખત આની બદલે ડાયરેક્ટ જ -d/4a પણ આપેલું હોઈ શકે છે, કેમ કે x ની વેલ્યુ આ સબસ્ટિટ્યુટ કરવાથી તમને -d/4a જ મળે, એ તો ખ્યાલ જ હોય બધાને. ઓલરાઈટ, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ બંને કેસ જે છે ફરીથી ડિસ્કસ આપણે કરી શકાય. જોઈ લો એકવાર કે જ્યારે વર્ટેક્સ જે છે, ઓકે, વર્ટેક્સનો એક્સિયમ એ a b માં આવેલો નથી હોતો, તો શું આવશે રેન્જ આપણી તો કે એફ ઓફ એ અને એફ ઓફ બી માંથી મિનિમમ વેલ્યુ એ લેફ્ટ સાઈડ મતલબ કે લોઅર લિમિટ અને એમાંથી મેક્સિમમ વેલ્યુ એ તમારી અપર લિમિટ. એન્ડ સેકન્ડ કેસ કે જ્યારે વર્ટેક્સ જે છે એ a થી b માં આવેલું હોય, વર્ટેક્સનો એક્સિયમ જે છે એ a થી b માં આવેલો હોય, તો એના કેસમાં શું થશે તો કે એફ ઓફ એ -d/4a એન્ડ એફ ઓફ બી માંથી મિનિમમ હોય એ લોઅર લિમિટ અને ત્રણેયમાંથી જે મેક્સિમમ હોય એ તમારી અપર લિમિટ. ડન? ઓકે, ચાલો હવે આપણે ક્વેશ્ચન જે છે એ સ્ટાર્ટ કરીએ આના ઉપરથી, કે જેથી આપણને ખ્યાલ આવે કે આની એપ્લિકેશન જે છે કઈ રીતે થઈ શકે. આમ જોઈએ તો આ જેઈ ને જો છે એનો આ વન ઓફ ધી વેરી ફેવરેટ ટોપિક છે. એક આ એન્ડ આના પછીનો એક ટોપિક છે લોકેશન ઓફ ફ્રૂટ્સ. તો એના ઉપરથી એ લોકો બહુ બધા ક્વેશ્ચન જે છે એ બનાવતા હોય છે. ઓલરાઈટ, સો સ્ટાર્ટ કરીએ આના ક્વેશ્ચન્સ. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે કે fx બરાબર x² - 5x + 6 ની ન્યૂનતમ અને મહત્તમ એટલે કે કિંમતો શોધો, એટલે કે આપણે રેન્જ એની કઈ છે, વિસ્તાર એનો શું છે એ શોધવાનો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, કે x² - 5x + 6 છે એટલે x² નો સહગુણક પોઝિટિવ છે, મતલબ આપણો ગ્રાફ જે છે એ આવો રીતનો કંઈક ગ્રાફ હશે. ઓકે, તો આના કેસમાં હવે ઉકેલ એના વાસ્તવિક મળે છે નથી મળતા એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. બરાબર, તો આ જે છે એ કેટલું હશે -d/4a હશે અને ક્યાં સુધી જશે તો કે એ જશે અપ ટુ ઇન્ફિનિટી સુધી જશે. ડન? તો વિસ્તાર જે છે, વિસ્તાર એ ક્યાંથી ક્યાં આવશે તો કે -d/4a થી સ્ટાર્ટ કરીને ઇન્ફિનિટી સુધી આવશે. ચલો તો ડી ની વેલ્યુ શોધી લઈએ, અહીંયા આમાં જ શોધી લઈએ. બરાબર ને? તો માઇનસ, ચલો b² એટલે કે 25 -4ac એટલે કે 4 × 6 24 છેદમાં 4a, a ની વેલ્યુ તો 1 જ છે, ત્યાંથી ઇન્ફિનિટી. તો આનો ડિફરન્સ 1 × -1 એટલે -1/4 થી ઇન્ફિનિટી. આ થઈ ગઈ આપણી મિનિમમ વેલ્યુ -1/4 અને મેક્સિમમ વેલ્યુ ઇન્ફિનિટી. ક્વેશ્ચન થઈ ગયો સોલ્વ? ઓલરાઈટ, તો આ પ્રમાણે આને ઇઝીલી સોલ્વ કરી શકાશે. ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો હવે આ જે ક્વેશ્ચનના ટાઈપ છે બદલવાના છે. આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ જેઈમાં પૂછાયેલા પણ છે, ઇવન AI માં પણ આ વસ્તુ જે છે એ પૂછાતી હતી. શું છે હવે આપણી પાસે કે એક y બરાબર 1 આપણને પદાવલી આપેલી છે, જેમાં
એનો અંશ અને છેદ બંનેમાં કોઈક ને કોઈક ક્વાડ્રેટિક અથવા તો લિનિયર એક્સપ્રેશન આપેલા હોય. આપણા ફર્સ્ટ કેસમાં બંને ક્વાડ્રેટિક એક્સપ્રેશન આપેલા છે. આની આપણે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ શોધવાની છે. શું કરવાનું આના કેસમાં? સૌપ્રથમ ધ્યાન રાખજો, આની આ મેથડ જ છે. ઓકે, તો સૌપ્રથમ શું કરવાનું, તો કે આ જે એક્સપ્રેશન છે y બરાબર x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1, આને સામેની સાઈડ ગુણાકાર કરીને સાદુરૂપ આપી દઈએ તો આવું થઈ જશે કે x સ્ક્વેર y પ્લસ y એના બરાબર x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. એટલી વસ્તુ ખ્યાલ આવ્યો? ઓકે, હવે તમે જોઈ શકો છો કે આ સમીકરણની ન્યૂનતમ અને મહત્તમ કિંમત એટલે કે y ની તમે કિંમત જો કઈ રેન્જમાં આવી રહી છે અથવા તો y કયા અંતરાલમાં આવી રહ્યો છે એ પણ તમે શોધી લો તો પણ એ મહત્તમ અને ન્યૂનતમ કિંમત જ થઈ ગઈ. ડન એટલી વસ્તુ. ઓકે, તો શું કરીએ, આ સમીકરણ આ જે પદ છે એને લેફ્ટ સાઈડ શિફ્ટ કરી દેતા આપણને શું મળશે? જુઓ, x સ્ક્વેર y માઇનસ x સ્ક્વેર, પછી શું આવશે અહીંયા? તો કે માઇનસ x, પછી આવશે પ્લસ y અને માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી ખાસ તમારે જોવાનું કે આ સમીકરણ તમારે x ના ફોર્મનું ક્વાડ્રેટિક એક્સપ્રેશન અથવા તો ક્વાડ્રેટિક ઇક્વેશન બનાવવાનું છે. ઓકે, કઈ રીતે? જુઓ, પહેલા બે પદમાંથી x સ્ક્વેર કોમન કાઢો તો કૌંસમાં બચ્યું y માઇનસ 1. ઓકે, અહીંયાથી આ માઇનસ x થઈ ગયું અને આ થઈ ગયું x સિવાયનું પદ એટલે કે y માઇનસ 1. તો તમારે આને આવી રીતે સરખાવી શકવાને કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે. તો a ની વેલ્યુ તમને કેટલી મળી રહી છે? y માઇનસ 1 મળી રહી છે. b ની વેલ્યુ માઇનસ 1 મળી રહી છે અને c ની વેલ્યુ y માઇનસ 1 મળી રહી છે. ખ્યાલ આવી રહ્યો છે બધાને? ઓકે, તો આ જે સમીકરણ આપણને મળ્યું અહીંયા બોક્સ જે કરું છું એ સમીકરણ તમારું કેવું છે? x ના ફોર્મનું ક્વાડ્રેટિક ઇક્વેશન છે. હવે આપણને એવું કીધું છે કે x કેવો છે? વાસ્તવિક છે. ઓકે, મતલબ x ની કોઈ પણ કિંમત જે છે પોસિબલ છે. એન્ડ સેકન્ડ થિંગ કે x વાસ્તવિક જો હોય તો સીધી વસ્તુ છે કે સમીકરણના ઉકેલ વાસ્તવિક છે. સમીકરણના ઉકેલ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક ક્યારે મળે? કે જ્યારે d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે. સિમ્પલ છે કે નહીં? ઓકે, આ સમીકરણના બીજ કેવા છે? વાસ્તવિક છે, કારણ કે x વાસ્તવિક આપણને કહી દીધું છે. તો એનો મતલબ કે આના માટે સમીકરણનો ડિસ્ક્રિમિનન્ટ કેવો આવવો જોઈએ? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આવવો જોઈએ. ચલો સોલ્વ કરીએ. તો b સ્ક્વેર એટલે કે માઇનસ 1 નો સ્ક્વેર 1 માઇનસ 4 a ઇન્ટુ c એટલે કે શું આવશે? y માઇનસ 1 નો સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓલરાઈટ, કમ્પ્લીટ છે આપણું? યસ, ચાલો. તો આને હવે ખાલી આપણે સોલ્વ કરીએ. આખા સમીકરણમાં તમને દેખાઈ રહ્યું કે ઇનઇક્વાલિટી આવી ગઈ. કયા ફોર્મની? y ના ફોર્મની. એટલે આને સોલ્વ કરી શકાય છે ઇઝીલી. ચલો આને આપણે સોલ્વ કરીએ તો ઓપન કરતા 1 માઇનસ 4y સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 8y એન્ડ માઇનસ 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. માઇનસ 1 વડે મલ્ટીપ્લાય કરી દેતા ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. 4y સ્ક્વેર માઇનસ 8y પ્લસ 4 અને માઇનસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 0. ઓકે, તો 4y સ્ક્વેર માઇનસ 8y એન્ડ પ્લસ કેટલા આવ્યા? 3 લેસ ધેન ઇક્વલ ટુ 0. 4 3 12. 12ના એવા ભાગ પાડવાના કે અવયવો કેટલા, સરવાળો કેટલો થાય? -8. મતલબ કે આ રીતે તમે કરી શકો એનું કે 4y સ્ક્વેર માઇનસ 6y માઇનસ 2y પ્લસ 3 લેસ ધેન ઇક્વલ ટુ 0. મીન્સ અહીંયા આવી રહ્યું છે 2y કોમન, તો અહીંયા બાકી શું રહેશે આપણી પાસે? 2y માઇનસ 3 અને માઇનસ 1 કોમન, તો અહીંયા પણ થઈ જશે 2y માઇનસ 3 લેસ ધેન ઇક્વલ ટુ 0. તો આના અવયવ કેટલા આવ્યા? તો કે 2y માઇનસ 1 એન્ડ 2y માઇનસ 3 લેસ ધેન ઇક્વલ ટુ 0. એટલી વસ્તુ ક્લિયર છે? ચલો આ ઇનઇક્વાલિટીને આપણે સોલ્વ કરવા માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ. ઓકે, ચાલો પહેલું પદ ક્યારે શૂન્ય હોય? કે જ્યારે y બરાબર 1/2 હોય ત્યારે, અને બીજું પદ શૂન્ય હોય કે જ્યારે y બરાબર 3/2 હોય ત્યારે. એન્ડ
સાઇન સ્કીમ જે છે ઇનઇક્વાલિટી સોલ્વ કરવાની એનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આવે પ્લસ માઇનસ એન્ડ પ્લસ ઇક્વલ ટુ 0 છે એટલે 1/2 એન્ડ 3/2 ને ઇન્ક્લુડ કરવાના છે તો આ જે વચ્ચેનો ભાગ જે છે એ આપણો આન્સર થઈ જશે. તો y માટે આપણે લખી શકાશે કે આપણો y જે છે y એ ક્યાં બિલોંગ કરશે ક્લોઝ ઇન્ટરવલ 1/2 થી 3/2 માં. હવે 1/2 થી 3/2 ની જ્યારે આપણે વાત કરીએ તો એમાં 1 ઇન્ક્લુડ થાય છે બરાબર. 0.5 થી 1.5 1.5 છે એટલે 1 તો ઇન્ક્લુડ થાય છે. પણ જો y બરાબર આપણે 1 લઈએ તો અહીંયા જોઈ શકો છો કે x² નો સહગુણક શું આવી રહ્યો છે 0 આવી રહ્યો છે. પણ જનરલી આપણે કોઈ પણ ક્વાડ્રેટિક એક્સપ્રેશન હોય તો x² નો સહગુણક 0 લેતા નથી. પણ આપણે ચેક કરવું છે કે જો y બરાબર 1 હોય તો x વાસ્તવિક મળે છે કે નથી મળતો. તો આપણે આના કેસમાં શું કરીએ y બરાબર 1 એપ્લાય કરીએ. ચલો તો y બરાબર 1 લેતા આખું સમીકરણ શું થઈ જશે જો આ પહેલું પદ 0 થઈ ગયું પછી અહીંયા બચ્યું -x અને આ પદ પણ 0 થઈ ગયું. -x બરાબર 0 એટલે કે x બરાબર 0 જે વાસ્તવિક થઈ રહ્યું છે એટલે કે y બરાબર 1 લેવાથી કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો નથી. ખ્યાલ આવ્યો તમને કે ના આવ્યો? આ પહેલો કેસ આપણે ક્યારે ડિસ્કસ કર્યો હતો કે જ્યારે y નોટ ઇક્વલ ટુ 1 હતો એવું જ લીધું હતું. ઓકે, પણ આપણે ખાલી પહેલેથી એને કીધું હતું નહીં. પણ જ્યારે આપણને એની રેન્જ મળી કે y ની વેલ્યુ ક્યાં છે +1/2 થી 3/2 માં છે તો 1 એમાં બિલોંગ કરે છે. તો 1 જો એમાં બિલોંગ કરતો હોય તો અમે કિંમત મૂકો તો આપણને ખ્યાલ આવ્યો કે x તો ફરીથી તો પણ વાસ્તવિક મળી રહ્યો છે. મતલબ કે આપણો આ જે આપણને મળ્યું છે એ આપણો રાઈટ આન્સર છે. તો ફાઇનલ આન્સર તમારો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો y બિલોંગ્સ ટુ 1/2 થી 3/2 એટલે કે તમારી મિનિમમ વેલ્યુ કેટલી થઈ જશે 1/2 એન્ડ મેક્સિમમ વેલ્યુ થઈ જશે 3/2. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે એવો અંતરાલ શોધવાનો છે ઓકે m નો કે જેથી આપેલું જે એક્સપ્રેશન જે છે એ હંમેશા વાસ્તવિક કિંમત ધારણ કરે કે જ્યારે x કેવો હોય બિલોંગ ટુ હોય r ની અંદર. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડબલ ડિસ્ક્રિમિનન્ટની મેથડ ઉપર આ જે છે ડિપેન્ડ કરે છે. એટલે કે એક ક્વાડ્રેટિક એક્સપ્રેશનનો ડિસ્ક્રિમિનન્ટ એના ઉપરથી પાછો બીજું ક્વાડ્રેટિક એક્સપ્રેશન મળે એનો પાછો ડિસ્ક્રિમિનન્ટ બરાબર. એવી રીતે એક જ ક્વેશ્ચનમાં બે વારાફરતી ડિસ્ક્રિમિનન્ટનો ઉપયોગ થાય છે. આ ટાઈપના ક્વેશ્ચન જેઈના ફેવરેટ વન ઓફ ધી ફેવરેટ ક્વેશ્ચન્સ છે. ઓલરાઈટ, સો સ્ટાર્ટ કરીએ. ધારી લઈએ કે આ એક્સપ્રેશન જે છે કોઈ y સાથે ઇક્વલ છે. તો y સાથે જો ઇક્વલ હોય તો અહીંયા આવશે કે y બરાબર mx² પ્લસ 3x માઇનસ 4 ડિવાઈડ બાય -4x² પ્લસ 3x પ્લસ m. ઓકે, તો આને આપણે y સાથે ગુણાકાર કરતા જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં કર્યું એવી જ રીતે -4x²y પ્લસ 3xy પ્લસ my. સામેની સાઈડ છે આપણી પાસે mx² પ્લસ 3x માઇનસ 4. ઓલરાઈટ, ચાલો આ x² વાળા પદને લેફ્ટ સાઈડ લઈ લેતા શું મળશે આપણને જોઈ લઈએ. -4x² y માઇનસ mx². ત્યારબાદ x વાળા પદને એટલે 3xy માઇનસ 3x અને ત્યારબાદ x સિવાયના પદ એટલે કે અચળ પદ કહી શકાય તો કે my એન્ડ બીજું શું છે આ સાઈડથી 4 આવ્યો એટલે +4 = 0. ઓકે, આમાંથી -x² કોમન કાઢતા અહીંયા બચશે 4y પ્લસ m. ઓકે, આ બંનેમાંથી આઈ થિંક કોઈ ભૂલ નથી થઈ ને. ઓલરાઈટ, ચાલો તો આ બંનેમાંથી x ને કોમન કાઢતા ઓકે x કોમન કાઢતા બાકી શું રહેશે અહીંયા તો અહીંયા શું બાકી રહેશે આપણી પાસે 3y -3 એન્ડ my પ્લસ 4 = 0. ચલો તો આ સમીકરણ જે છે ઓકે આ સમીકરણમાં આપણને =0 મળી રહ્યું. આ સમીકરણ જે છે એમાં આપણને x બિલોંગ ટુ r મળી રહ્યું છે. પ્રીવિયસ ક્વેશ્ચન જેવું જ x બિલોંગ ટુ r છે મતલબ કે આના માટે ડિસ્ક્રિમિનન્ટ શું થવો જોઈએ
ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવો જોઈએ, રાઈટ છે. ઓકે, તો આને આપણે કમ્પેરિઝન કોની સાથે કરી લઈએ તો કે સ્મોલ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે કમ્પેરિઝન કરી લઈએ તો a બરાબર આ આખું પદ આવ્યું નેગેટિવમાં. ઓકે, પછી b બરાબર આ પદ અને c બરાબર ત્રીજું પદ. આના માટે ડિસ્ક્રિમિનન્ટ મેં કીધું એમ કેવો હોવો જોઈએ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવું જોઈએ, તો જ આપણને x વાસ્તવિક મળશે, નહીતર તો કાલ્પનિક મળશે. સીધી વસ્તુ છે. ઓલરાઈટ, ચલો તો હવે d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થી આપણે સ્ટાર્ટ કરીએ. બહુ શાંતિથી ક્વેશ્ચન કરવાનું છે, બરાબર, કેમ કે આપણી સિમ્પ્લિફિકેશન સ્કિલમાં મેટર કરે છે. તો આના કેસમાં એ શું થઈ જશે, 3y માઇનસ 3 હોલ સ્ક્વેર માઇનસ 4, એની વેલ્યુ આ નેગેટિવ આવશે એટલે નેગેટિવને અંદર લઈ લઈએ, માઇનસ 4y માઇનસ m એન્ડ c ની વેલ્યુ છે my પ્લસ 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો જો જે એક્સપ્રેશન x ના ફોર્મમાં ક્વાડ્રેટિક હતો, હવે તમે જોઈ રહ્યા છો કે એને આપણે y ના ફોર્મમાં ક્વાડ્રેટિકમાં કન્વર્ટ કરી દઈશું. રાઈટ, જુઓ કઈ રીતે. તો આને બ્રેકેટને ઓપન કરીએ એટલે 9y સ્ક્વેર માઇનસ 18y પ્લસ 9. આ માઇનસ 1 ને કોમન લઈને અહીંયા આપી દઈએ એટલે આ પ્લસ 4 થઈ જશે. ઓકે, તો અહીંયા શું થઈ જશે, 4 ને આને કાઉન્સની સાથે ગુણાકાર કરી દેતા શું આવશે આપણી પાસે, 16y પ્લસ 4m ઇન્ટુ my પ્લસ 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો હજી આ બંને કાઉન્સને મલ્ટીપ્લાય કરવાનું બાકી છે. ઓકે, તો જુઓ એ તો શું થઈ જશે, 9y સ્ક્વેર માઇનસ 18y પ્લસ 9 પ્લસ મલ્ટીપ્લાય કરીએ 16y ઇન્ટુ my એટલે 16my સ્ક્વેર, 16my સ્ક્વેર. ચલો 16y ઇન્ટુ 4 એટલે 64y પ્લસ 64y, પછી 4m ઇન્ટુ my એટલે કે 4m સ્ક્વેર y. ઓકે, 4m સ્ક્વેર y એન્ડ 4m ઇન્ટુ 4 એટલે પ્લસ 16m પ્લસ 16m ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, ચલો આને આપણે y ના ફોર્મનું ક્વાડ્રેટિક બનાવીએ એટલે y સ્ક્વેર વાળા પદને કમ્બાઈન કરતા જુઓ તો શું મળશે આપણને કે y સ્ક્વેર કોમન કાઢતા અહીંયા બાકી રહ્યું 9, અહીંયા બાકી રહ્યું પ્લસ 16m. y ને કોમન લેતા પ્લસ y ને કોમન લેતા શું બાકી રહેશે, માઇનસ 18, પછી અહીંયા બાકી રહેશે પ્લસ 64 અને અહીંયાથી બાકી રહેશે 4m સ્ક્વેર એન્ડ અચળ પદ શું બાકી રહ્યા 9 અને અહીંયાથી 16m. આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આવશે. ચલો તો આ એક્સપ્રેશનને આપણે પહેલા ફરીથી નોટ કરી લઈએ, y સ્ક્વેર ઇન્ટુ 9 પ્લસ 16m. ઓકે, એક મિનિટ થઈ ગયું, યસ. ચલો શું છે, y સ્ક્વેર ઇન્ટુ 9 પ્લસ 16m પ્લસ y ઇન્ટુ, ચલો y ઇન્ટુ શું છે આપણી પાસે 64 માઇનસ 18, તો 64 માંથી 18 જશે એટલે એ થઈ જશે 64 એટલે 48 થઈ જશે ને. ઓકે, કે નહીં થઈ, 64 માંથી 54 એન્ડ બીજા 10 ગયા છે એટલે 44 અને 46 થઈ જશે. ચાલો તો 46 પ્લસ 4m સ્ક્વેર થઈ જશે, 46 સોરી, ઓકે 46 પ્લસ 4m સ્ક્વેર એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ શું આવી છે આપણી પાસે 9 પ્લસ 16m ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ચલો 9 પ્લસ 16m ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આ એક્સપ્રેશન ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થઈ રહ્યું છે. ઓકે, એક્સપ્રેશન શું થઈ રહ્યું છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થઈ રહ્યું છે. ધેટ મીન્સ કે આ f ઓફ y જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, મતલબ એનો ગ્રાફ આવો કંઈક આવશે. આ ગ્રાફ માટે આપણને શું ખ્યાલ છે કે a ગ્રેટર ધેન 0 જોઈએ અને d લેસ ધેન 0 જોઈએ. ઓકે, પણ એ ઇક્વલ ટુ 0 છે એટલે d ઇક્વલ ટુ 0 હશે તો પોસિબિલિટી છે, કેમ કે આપણો ગ્રાફ જે છે એક્ઝેક્ટલી આવો બની જશે, સોરી આને ટચ કરશે, બરાબર.
આ રીત તો થઈ જશે. ઓકે, તો a ગ્રેટર દેન 0 એટલે કે 9 પ્લસ 16m ગ્રેટર દેન 0 કન્ડિશન સેટિસ્ફાય કરો એટલે m ની વેલ્યુ થઈ જશે ગ્રેટર દેન -9/16. ચલો પહેલી કન્ડિશન મળી ગઈ. સેકન્ડ કન્ડિશન માટે હવે શું કરીએ, જો બીજી વખત આપણે ડિસ્ક્રિમિનન્ટ લઈ રહ્યા છીએ તો d લેસ ધેન ઇક્વલ ટુ 0 લઈએ. ચલો d લેસ ધેન ઇક્વલ ટુ 0 કન્ડિશન લઈએ તો આના કેસમાં થઈ જશે 46 પ્લસ 4m સ્ક્વેર નો હોલ સ્ક્વેર માઇનસ 4 ac એટલે 9 પ્લસ 16m ઇન્ટુ 9 પ્લસ 16m લેસ ધેન ઇક્વલ ટુ 0. ઓકે, તો આ શું બની રહ્યું છે 46 પ્લસ 4m સ્ક્વેર માઇનસ 4, આ તો સ્ક્વેર થઈ ગયો 9 પ્લસ 16m હોલ સ્ક્વેર. ઓકે, અને બે અંદર મલ્ટીપ્લાય કરી દો તો તમે આમ પણ લખી શકો કે 9 to 18 પ્લસ 36m હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આ પદ આપણને દેખાઈ રહ્યું છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું, તો એના પ્રમાણે જ એના અવયવીકરણ કરતા શું મળશે આપણને 46 પ્લસ 4m સ્ક્વેર અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a પ્લસ b એ માઇનસ b એટલે પ્લસ 18 પ્લસ 36m. ઓકે, એન્ડ બીજો અવયવ a માઇનસ b પ્રમાણે 46 પ્લસ 4m સ્ક્વેર માઇનસ 18 માઇનસ 36m લેસ ધેન ઇક્વલ ટુ 0. ચાલો, તો આના કેસમાં સરવાળો કરો કેટલો આવે છે 4m સ્ક્વેર થઈ ગયું, અહીંયા 46 પ્લસ 18 કેટલા થઈ જશે 64 એન્ડ પ્લસ 36m. આના કેસમાં શું થઈ જશે 4m સ્ક્વેર માઇનસ 36m એન્ડ પ્લસ 46 માંથી 18 જશે એટલે બાકી રહેશે 24 લેસ ધેન ઇક્વલ ટુ 0. ચલો, તો આનામાંથી 4 કોમન લઈ લેતા m સ્ક્વેર પ્લસ અહીંયા થઈ જશે 9m. ઓકે, 9m થઈ જશે અહીંયા, સોરી 32 થઈ જશે ને. ઓકે, અહીંયા ભૂલ છે ને, 32 થઈ જશે, બરાબર. એક મિનિટ, 32 એટલે અહીંયા પણ 32 એન્ડ અહીંયા પણ 32, અહીંયા પણ 32. તો અહીંયા થઈ જશે 32 માંથી 4 કોમન લઈ લીધા એટલે 8m પ્લસ આ થઈ ગયું 64 માંથી 4 ગયા એટલે 16. ઓકે, એન્ડ અહીંયા શું રહ્યું 4 આમાંથી પણ આપણે કોમન લઈ લીધા. ઓકે, એટલે અહીંયા થઈ ગયા ટોટલ 16. અહીંયા 4 લઈ લીધા એટલે m સ્ક્વેર માઇનસ 8m પ્લસ કેટલા થઈ જશે અહીંયા, નહીં અહીંયા સોરી 28 આવશે ને. ઓકે, 28 છે એટલે અહીંયા 7 લેસ ધેન ઇક્વલ ટુ 0. ચલો, તો આ તો પરફેક્ટ સ્ક્વેર છે. કોનો છે m પ્લસ 4 નો પરફેક્ટ સ્ક્વેર. તો m પ્લસ 4 હોલ સ્ક્વેર, આનું ફેક્ટરાઇઝેશન શું થશે m માઇનસ 7 ઇન્ટુ m માઇનસ 1. ઓકે, m માઇનસ 7 m માઇનસ 1 ઓકે લેસ ધેન ઇક્વલ ટુ 0. તો નંબર લાઈન ઉપર આને ચેક કરતા આ થઈ જશે આપણું, આ તો ઓલવેઝ પોઝિટિવ જ રહેવાનું છે, ખાલી ઇક્વલ ટુ 0 છે એટલે -4 આપણા માટે પોસિબલ છે. ઓકે, ત્યારબાદ શું આવશે તો કે 1 આવશે એન્ડ 7 આવશે, સોરી 1 એન્ડ 7. તો અહીંયા આવશે પ્લસ માઇનસ અને અહીંયા આવશે પ્લસ. તો આપણે લેસ ધેન વાળું છે એટલે માઇનસ વાળો રિજિયન એક આવશે એન્ડ બીજું શું આવશે -4 આવશે. એટલે m ની વેલ્યુ કાં તો -4 આવશે ઓર m ક્યાં બિલોંગ કરશે 1 to 7 માં. તો એક આ આપણને બે કન્ડિશન મળી. ઓકે, એન્ડ જો તમે પ્રીવિયસલી સોરી અહીંયા જ છે આપણી પાસે કે m ની વેલ્યુ કેવી હોવી જોઈએ ગ્રેટર ધેન -9/16. તો ગ્રેટર ધેન -9/16 એટલે -4 તો એલિમિનેટ થઈ ગયું, માત્ર આપણી પાસે શું બચ્યું તો કે m બિલોંગ્સ ટુ ક્લોઝ 1 to 7 એટલું જ આપણી પાસે બાકી રહ્યું. ઓકે, એટલે આ ફાઇનલ ઇન્ટરવલ જે છે એ m નો કયો આવશે 1 to 7 આવશે ક્લોઝ ઇન્ટરવલમાં. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ જે ડબલ ડિસ્ક્રિમિનન્ટના ક્વેશ્ચન છે મોટા ક્વેશ્ચન હોય છે પણ એને શાંતિથી આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો છો. ઓલરાઈટ, સો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી લેક્ચર આપણો કમ્પ્લીટ કરીએ. હોપફુલી તમને ડબલ ડિસ્ક્રિમિનન્ટના જે ક્વેશ્ચન છે એમાં સમજ પડી હશે એન્ડ
એમાં તમને મજા આવી હશે. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે એ પણ તમે ટ્રાય જે છે એ ડેફિનેટલી કરતા રહેજો. મળીએ નેક્સ્ટ ટાઈમ કે જ્યારે આપણે લોકેશન ઓફ રૂટ્સ વિશે ડિસ્કશન કરીશું. ગુડ બાય એન્ડ જય ભારત.